ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ભોગ બનનાર 15 લોકોએ હાઈકોર્ટમાં હવે અરજી કરી છે। હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। તમામ અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે। અત્યાર સુધી માત્ર એક જ ફરિયાદ નોંધવામાં આવી છે। હોસ્પિટલ દ્વારા 5 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી। અન્ય 10 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી અને ઓપરેશન બાદ દર્દીઓને કોઈને કોઈ તકલીફ આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી નિવેદન લેવામાં નથી આવ્યા। તમામ 15 ભોગ બનનાર ખાનગી હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યા છે। હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય મળ્યાની પણ ફરિયાદ નથી કરવામાં આવી છે। આ ફરિયાદ જે પ્રમાણે થઈ છે અને હવે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કે જેમાં કોઈ પણ પ્રકારના ઓપરેશનની જરૂરિયાત ન હોવા છતાં પણ ઓપરેશન કરવામાં આવ્યા। 2 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો અને કેટલાકની પણ ઓપરેશન સહિતની જે સર્જરી છે તે કરવામાં આવી હતી, પરંતુ હાલ તેમની શું સ્થિતિ છે? ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે અને ચોંકાવનારો ધડાકો આ અરજીમાં કરવામાં આવ્યો છે। શું રજૂઆત છે અરજીમાં કરવામાં આવી છે? અધિવક્તા સિદ્ધાર્થભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સિદ્ધાર્થભાઈ, શું મુખ્ય રજૂઆત છે, શું મુખ્ય દાદ છે તે અરજીમાં માંગવામાં આવી છે? પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી સર્જરી કરીને જે પૈસા પડાવવા સારું જે કાંડ થયો હતો એ દરમિયાન એમાં 15 ભોગ બનનાર છે, જેમાં એક વિસલ બ્લોઅર નિમિત્ત સરકારે ફરિયાદ કરવામાં આવી છે। પણ હવે દરેકની અલગથી સેપરેટ એફઆઈઆર થાય તે અમારી માંગ સાથે અમે ગુજરાત હાઈકોર્ટ આવ્યા છે અને આગામી સમયમાં તેની સુનાવણી છે। અચ્છા, જે પ્રકારે અલગ ફરિયાદ થાય તે માંગ સાથેની જે અરજી છે તે કરવામાં આવી। આ ઉપરાંત આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા। જે બચ્યા છે તે 15 લોકો છે। તેમની પણ જે તપાસ થઈ છે તેમાં સામે આવ્યું હતું કે તેમને પણ ઓપરેશનની જરૂરિયાત નથી, તેમ છતાં ઓપરેશન કરવામાં આવ્યા। આ ઘટના બાદ વધુ કોઈ તપાસ તેમના માટે થઈ છે? કોઈ જાંચ કરવામાં આવી છે? અત્યારે તેમના સ્વાસ્થ્યને લઈને શું અપડેટ છે? અત્યારે તેમના સ્વાસ્થ્યને લઈને જે તે હોસ્પિટલમાં પ્રાઇવેટ સારવાર લઈ રહ્યા છે તેમના સ્વખર્ચે, અને તપાસમાં એમના જોડેથી જે સીડી અને જે બી ફાઇલ્સ હતી તે રિકવર કરી ઇન્વેસ્ટિગેશન આગળની કાર્યવાહી કરી રહી છે। તે લોકો શું ઈચ્છી રહ્યા છે? કેમ કે જ્યાં સુધી સ્વાસ્થ્યનો સવાલ છે, 2 નિર્દોષ લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા છે, પરંતુ આ જે વધુ 15 લોકો છે તેમને આગળ કોમ્પ્લિકેશન ન આવે તે માટે બીજી શું કોઈ ઈચ્છા રાખી રહ્યા છે સરકાર તરફથી, આરોગ્ય વિભાગ તરફથી? તેમની એક જ ઈચ્છા છે કે આવનારા દિવસોમાં અમને ભોગ બનનારની તમામ સેપરેટ એફઆઈઆર થાય અને તેમને એઝ અ ફરિયાદી લેવામાં આવે, જેથી કરી આગળના સમયમાં તે તેમનો પક્ષ મૂકી શકે કોર્ટ સમક્ષ। ચોક્કસથી તો જે પ્રકારે જે લોકો મૃત્યુ પામ્યા તેમના સિવાય સારવાર કરેલા લોકો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યા છે। અલગ અલગ એફઆઈઆર થાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ જ છે, જે મર્યા તે બાદ સરકાર સફાળી જાગી, પરંતુ જે બચ્યા તેને પૂછવાવાળું પણ અત્યારે કોઈ નથી। ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને તે લોકો હજુ પણ જજુમી રહ્યા છે। કેમેરા પર્સન નેટવર્ક પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।